સમગ્ર દેશમાં આજે બાર કાઉન્સિલની એક્ઝામનો પ્રારંભ થયો છે। આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે। સમગ્ર દેશમાં આજે બાર કાઉન્સિલની એક્ઝામ, ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની આજે એક્ઝામ, જ્યારે વકીલાતની સનદ માટે બાર કાઉન્સિલ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે ગુજરાત સહિત દેશભરમાં ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। વકીલાતની પ્રેક્ટિસ માટે આ એક્ઝામ પાસ કરવી ફરજિયાત બની જતી હોય છે, ત્યારે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાંથી અંદાજિત 9000 વકીલો આજે એક્ઝામ આપશે। દેશભરમાં અલગ અલગ 9 ભાષામાં બાર કાઉન્સિલની એક્ઝામ લેવાતી હોય છે, જેના માટે સનદ લેવી ખૂબ જ મહત્વની બની જતી હોય છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને નિવેદન પણ આપ્યું। દેશમાં ઓલ ઇન્ડિયા એક્ઝામની પરીક્ષા જે લેવાઈ છે, આખા દેશની અંદર વકીલો પ્રેક્ટિસ કરવી હોય તો ઓલ ઇન્ડિયા એક્ઝામ પાસ કરવી એ ફરજિયાત છે। ગુજરાતમાં આજે 9000 વકીલો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામની પરીક્ષામાં બેઠા છે। હું સમગ્ર ગુજરાતના એ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આ પરીક્ષાની શુભકામના પાઠવું છું। શાંતિપૂર્ણ માહોલની અંદર આખા રાજ્યમાં 9000 વકીલો આજે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામની પરીક્ષા આપી રહ્યા છે।